ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલનીયતાના પાર્ટ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાતત્ય સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 3 થી 8 વિશે અભ્યાસ કરીશું। 5.1 એક્ઝામ્પલ 3 નીચે આપેલ વિધેયોના સાતત્ય ચકાસો, એટલે કે સતત વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે। સાતત્ય એટલે શું? તો કે વિધેયનું લક્ષ્ય મેળવવાનું અને વિધેયનું મૂલ્ય મેળવવાનું। વિધેયનું લક્ષ્ય અને એનું મૂલ્ય બે વિધેયનું મૂલ્ય સમાન હોય તો જ આપણે કહી શકાય કે એ વિધેય સતત છે, જે આપણે આગળ શીખી ગયા છીએ નિયમ મુજબ। અહીંયા આપણે એ એક્ઝામ્પલ જોઈએ, દાખલા નંબર 3 નો એ f(x) બરાબર x - 5 છે। ધારો કે ઓલ c belongs to R, એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી કોઈ એક ઘટક c આપણે લીધેલો છે, એની માટે આપણે લક્ષ ચેક કરશું સતત છે કે નહીં। લક્ષ માટેની વાત કરીએ તો પહેલા લક્ષની કિંમત મેળવીએ। તો લક્ષ કેવી રીતે મળશે મિત્રો? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c, જે આપણે અચળાંક લીધો છે તે f(x) એટલે કે વિધેયની કિંમત, વિધેયનું મૂળ સૂત્ર x - 5 છે, એટલે આપણે એમાં મૂકશું બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 છેદ શૂન્ય ન થાય તો લિમિટની કિંમત અંદર એપ્લાય કરી શકીએ, એટલે c આપણે ત્યારે x ની જગ્યાએ મૂકી શકીએ, એટલે x ની જગ્યાએ c મૂકતા c - 5 આપણે લક્ષની મૂલ્ય મળશે। હવે વિધેય આપણને આપેલું છે રકમમાં f(x) બરાબર x - 5, તો x ની જગ્યાએ આપણે c મૂકવાનું છે, એટલે f(c) બરાબર c - 5, તો લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય બે સમાન મળે છે, જેથી આપણે કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર f(c). આમ લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય સમાન મળતું હોવાથી કહી શકાય કે f એ ઓલ c belongs to R આગળ સતત છે, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય સતત છે। આવી રીતે એક્ઝામ્પલ નંબર b આપણે જોઈએ, f(x) બરાબર 1/x - 5 છે, કે જ્યાં x is not equal to 5। અહીંયા x ની વેલ્યુ તમારે 5 લેવાની નથી। શા માટે? તો કે છેદ શૂન્ય ન થાય, તો x ની કિંમત 5 લેશું તો શૂન્ય થશે। એટલે ધારો કે ઓલ c belongs to R - 5, લક્ષની કિંમત પહેલા મેળવીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) એટલે 1/x - 5। અહીંયા છેદ શૂન્ય નહીં થાય, c ની કિંમત કેવી લેવાની છે? R માંથી લેવાની, પણ 5 ન હોય તેવી, માટે c ની વેલ્યુ મૂકતા અહીંયા શૂન્ય નહીં થાય, એટલે આપણે શૂન્ય ડાયરેક્ટ c એપ્લાય કરી શકીએ, તો 1/c - 5 વિધેય f(x) બરાબર 1/x - 5, જ્યાં x is not equal to 5, તો f(c) બરાબર 1/c - 5 એપ્લાય કરી શકાય, કે c ની કિંમત પણ 5 લેવાની નથી। આમ લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય સમાન મળે છે, તેથી આપણે કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર f(c), તેથી f એ ઓલ c belongs to R - 5 આગળ સતત છે। એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ તો c f(x) બરાબર x વર્ગ - 25 છેદમાં x + 5, કે જ્યાં x is not equal to 5, કારણ કે છેદ શૂન્ય ન થવો જોઈએ। આનું મિત્રો પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ તો x વર્ગ ની જગ્યાએ x વર્ગ મૂકાશે, 25 એટલે શું? તો 5 નો વર્ગ છેદમાં x + 5, તો અહીંયા x નો વર્ગ - 5 નો વર્ગ છે, એટલે તફાવતની રીતે આના બે ભાગ પડશે, એક ભાગ પડશે x + 5 અને બીજો ભાગ પડશે x - 5, અને છેદમાં x + 5 છે, x + 5 અને x + 5 નો લોપ થશે, એટલે x - 5 રહેશે। તો આ વિધેયનું મૂલ્ય થયું x - 5। તો આવો દાખલો આપણે આગળ જોયો, એ જ દાખલો બની ગયો। તો આપણે આને સાબિત આપીએ, ધારો કે ઓલ c belongs to R - 5, તેથી લિમિટ લક્ષ પહેલા મેળવશું, લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5, x ની જગ્યાએ c એપ્લાય કરી શકાય, છેદ શૂન્ય નથી થતો, એટલે c - 5 વિધેય f(x) બરાબર x - 5, x ની જગ્યાએ c મુકાશે, f(c) બરાબર c - 5, વિધેયનું મૂલ્ય અને લક્ષનું મૂલ્ય સમાન છે, c - 5 એટલે લખી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર f(c), તેથી f એ ઓલ c belongs to R - 5 આગળ સતત છે। d f(x) બરાબર માનાંકની અંદર x - 5, ધારો કે ઓલ c belongs to R માટે પહેલા લક્ષની કિંમત મેળવીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માનાંકમાં x - 5, x ની જગ્યાએ આપણે c મૂકી શકાશે, એટલે c - 5 નો માનાંક, વિધેયની કિંમત f(x) બરાબર માનાંકમાં x - 5, f(c) બરાબર માનાંકમાં c - 5, લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય બે સમાન છે, તેથી કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર f(c),
તેથી f એ ઓલ c બિલોંગ્સ ટુ r આગળ સતત છે. એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 5.1 નો એક્ઝામ્પલ નંબર 4. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x બરાબર x ની n ઘાત સતત છે. તો નિયમ મુજબ આપણે ધારો કે ઓલ c બિલોંગ્સ ટુ r માટે પહેલા લક્ષની કિંમત મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c x રેઝ ટુ n. અહીંયા છેદ શૂન્ય નહીં થાય એટલે x ની જગ્યાએ c આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ. x ની જગ્યાએ c મૂકતા c રેઝ ટુ n જવાબ આપણને મળશે. વિધેય f of x બરાબર x ની n ઘાત છે. f of c લેતા c ની n ઘાત લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય સમાન છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થશે. તેથી f એ ઓલ c બિલોંગ્સ ટુ r આગળ સતત વિધેય છે. એક્ઝામ્પલ નંબર 5. f of x બરાબર અહીંયા બે મૂલ્યો આપેલા છે. x ની કિંમત જો 1 કે 1 કરતા નાની હોય તો ફંક્શનનું મૂળ સૂત્ર x લેવાનું છે. x ની કિંમત જો 1 કરતા મોટી હોય તો બધા જ મોટી કિંમત માટે ફંક્શન બરાબર 5 લેવાનું છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત છે, x બરાબર 2 આગળ સતત છે. તો અહીંયા મિત્રો આપણે ત્રણ એક્ઝામ્પલ લેવાનું થશે. સૌથી પહેલા x બરાબર 0 માટે આપણે ચેક કરશું. લક્ષનું મૂલ્ય લઈએ. લક્ષ x બરાબર 0 મિત્રો તો તમે જુઓ છો એની મૂલ્યમાં શું થશે? 1 કે 1 કરતા નાનું. એટલે આપણે કહી શકાય કે ફંક્શનનું સૂત્ર બનશે f of x બરાબર ખાલી x. એટલે લક્ષ બરાબર મેળવીએ આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x એટલે શું થશે? x થશે. શા માટે? x બરાબર 0 લીધું છે તો 0 1 કરતા નાનામાં આવશે એટલે f of x બરાબર x જ રહેશે. તો x લીધું. હવે x ની જગ્યાએ 0 આપણે એપ્લાય કરી શકીએ કારણ કે છેદ શૂન્ય ન થતો. x ની જગ્યાએ 0 મૂકો એટલે લક્ષનું મૂલ્ય મળશે 0. વિધેય f of x બરાબર x. x શું કામ આવ્યું? x ની કિંમત 0 છે, 1 કરતા નાનું 0 એટલે f of x બરાબર x સૂત્ર બનશે. તો f of x બરાબર x તો x ની જગ્યાએ 0 મૂકતા જવાબ મળશે 0. આમ લક્ષનું મૂલ્ય 0, વિધેયનું મૂલ્ય 0. તેથી કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0. તેથી f એ x બરાબર 0 આગળ સતત છે. હવે આપણે x બરાબર 1 માટે અને x બરાબર 2 માટે ચકાસીએ. સૌથી પહેલા આપણે x બરાબર 1 માટે x બરાબર 1 માટેની અહીંયા જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે અહીંયા જોઈએ છીએ તો x બરાબર 1 આગળ બે સૂત્ર શક્ય બનશે. એક લક્ષ ડાબી તરફથી થશે 1 કરતા નાની કિંમત માટે અને એક લક્ષ 1 કરતા મોટી કિંમત માટે 5 થશે. એટલે f of x નું ડાબું લક્ષ જ્યારે મેળવીએ એટલે 1 ની ડાબી બાજુથી જશું ત્યારે f of x બરાબર x સૂત્ર લેશું અને જમણી બાજુ એટલે 1 કરતા મોટી કિંમત માટે જશું તો f of x બરાબર 5 લેશું, જે આપણે લક્ષ નામના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો અહીંયા ડાબું લક્ષ શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x. 1 માઈનસ નું સૂત્ર શું બનશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ x બનશે. તેથી x ની જે એક કિંમત મૂકતા 1. જમણું લક્ષ શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x. 1 પ્લસ માટેનું સૂત્ર શું બનશે? લિમિટ એટલે કે 1 કરતા મોટી કિંમત માટે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે 5 સૂત્ર જવાબ બનશે. એટલે આપણે એમ કહી શકાય કે ડાબા લક્ષની કિંમત 1 અને જમણા લક્ષની કિંમત 5 છે, જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે ડાબું લક્ષ અને જમણું લક્ષ બે સમાન હોય તો જ લક્ષનું અસ્તિત્વ છે. અહીંયા આપણે જોયું કે ડાબું લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ, બેની કિંમત સમાન થતી નથી. તેથી કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x નું અસ્તિત્વ નથી. તેથી f એ x બરાબર 1 આગળ સતત નથી એટલે કે અસતત છે. તો આપણે વિધેયની કિંમત મેળવવાની જરૂર નથી. ચાલો અહીંયા આપણે x બરાબર 2 માટે ચેક કરીએ. x બરાબર 2 માટેનું સૂત્ર શું બનશે એ આપણે જોઈએ. તો આપણે રકમમાં લખ્યું છે x ની કિંમત 2 છે એટલે એનું સૂત્ર શું બનશે? f of x બરાબર 5 જ લઈ શકીએ કારણ કે x બરાબર આપણે 2 આગળ ચેક કરવાનું છે. તો અહીં એક જ સૂત્ર બની શકશે. ખાલી x બરાબર 1 આગળ 1 કરતા નાની કિંમત માટે અને 1 કરતા મોટી કિંમત માટે બે ફંક્શન અવેલેબલ હતા. આપણી પાસે અહીંયા x બરાબર 2 માટે ચેક કરીએ છીએ. તેથી લક્ષનું સૂત્ર બનશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ખાલી 5. x હોય ને આપણે કઈ કિંમત મૂકવાની છે 2 પણ x કઈ વેલ્યુ નથી એટલે આનો જવાબ મળશે 5. f of x બરાબર 5. x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો અહીંયા 5 છે એમાં કોઈ ફરક પડશે અને એટલે 5 જ રહેશે. એટલે લક્ષની કિંમત એ 5, વિધેયની કિંમત એ 5. તેથી કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ f of x બરાબર f of 2. તેથી f એ x બરાબર 2 આગળ સતત છે. ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો
જો f એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુઓ શોધો. મિત્રો તમારે એક ટ્રીક યાદ રાખવાની છે. એક્ઝામ્પલ નંબર 6 માં f of x બરાબર 2x + 3 જ્યારે x ની કિંમત 2 કે 2 કરતા નાની હોય અને 2x - 3 જ્યારે x ની કિંમત 2 કરતા મોટી હોય. ચાલો મિત્રો અહીંયા તમારે એક શબ્દ પકડવાનો છે, અસતત હોય. અહીંયા કાયદેસર રીતે બીજા કોઈ પણ તમે મટીરીયલ લેશો કે બીએસઆ હોય કે મોડર્ન હોય કે દર્પણ હોય કે આપણી ટેક્સ્ટ બુક ની અંદર એ વિકલ્પો આપશે. 2 કરતા નાની કિંમત માટે એક દાખલો ગણશે, એક 2x = 2 કિંમત માટે દાખલો ગણશે અને એક 2 કરતા મોટી કિંમતો માટે દાખલો ગણેલો હશે. તો આ દાખલો ટોટલ 3 વાર ગણેલો હશે. આપણે ફક્ત અસતત ક્યાં હોય એ જ ચેક કરવો હોય તો ઇક્વલ ટુ ની જ્યાં જ્યાં પણ નિશાની આવતી હોય, ફરીવાર કહું છું મિત્રો, બરાબરની નિશાની આવતી હોય તે વેલ્યુ આગળ જ ચેક કરવું. આમ કરવાથી પણ તમારા માર્ક કંઈ કટ થશે નહીં. તો મિત્રો અહીંયા જે રીતે મેં દાખલો ગણેલો છે એ જ રીતે તમે ફેરબુકમાં દાખલો આમાંથી વિડીયોને પોઝ કરી અને ફરીવાર ગણી લેજો, જેથી તમારે દ્વિધા ઉત્પન્ન ન થાય. બાકી મેં તમને કીધું છે એ રીતે અલગ અલગ મટીરીયલ, અલગ અલગ રીતો હશે, તમે કન્ફ્યુઝ થશો. એટલે આપણે મિત્રો શું યાદ રાખશું કે જ્યારે પણ તમને અસતત હોય તેવા બિંદુઓ પૂછે તો અહીંયા ઇક્વલ ટુ વાળું જે રકમ આવતી હોય, જ્યાં પણ જેટલી પણ વાર આવતી હોય એટલા મૂલ્ય આગળ તમારે દાખલો ગણવાનો છે. અહીં તમે જોવો છો x <= 2 છે એટલે અહીંયા ઇક્વલ ટુ ની નિશાની સામે છે. તો આપણે ખાલી એક જ વેલ્યુ માટે ચેક કરશું, x = 2 માટે. બરાબર છે. તો લક્ષ પેલા મેળવીએ, ડાબું લક્ષ. તો અહીંયા 2 કિંમત માટે 2 કરતા નાની રકમ છે અને 2 કરતા મોટી રકમ છે. જો મિત્રો અહીંયા નાની રકમ અને મોટી રકમ જે વેલ્યુ માટે આપણે ચેક કરતા હોય તો એનું ડાબું લક્ષ અને જમણું લક્ષ મેળવવું અને જો બેની વેલ્યુ સમાન મળે તો જ લક્ષનું અસ્તિત્વ છે એમ સમજવું, તો જ પછી વિધેયની કિંમત મેળવવી. પછી લક્ષનું મૂલ્ય અને વિધેયનું મૂલ્ય સમાન હોય તો જ એ સતત છે એમ કહેવું. અહીંયા x = 2 માટે વેલ્યુ આપણે મેળવીએ છીએ તો 2 કરતા નાની રકમ છે ફંક્શન બને છે અને 2 કરતા મોટી રકમ માટે ફંક્શન બને છે અને બે ફંક્શન અલગ અલગ છે. તો અહીંયા લક્ષ મેળવવામાં ખાસ તમારે યાદ રાખવાનું છે. પહેલા આપણે ડાબું લક્ષ મેળવશું. ડાબું લક્ષ એટલે કે 2 ઓછા હોય એના તરફથી 2 તરફ જઈએ છીએ. તો લિમિટ x → 2 - f of x, 2 કરતા નાનું હોય તો એનું માટેનું સૂત્ર બનશે 2x + 3. એટલે લિમિટ x → 2 - 2x + 3. એટલે 2 અહીંયા માઈનસ એ ડાબી તરફથી જઈએ છીએ એવું નિશાન છે, પણ 2 માઈનસ નથી. એ છેદ શૂન્ય નથી થતો એટલે x ની કિંમત આપણે 2 એપ્લાય કરી શકીએ. તો x ની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 × 2 + 3. 2 × 2 એટલે 4, 4 + 3 એટલે કે 7. જમણું લક્ષ લિમિટ 2x → 2 + f of x. 2 પ્લસ એટલે 2 કરતા મોટા હોય તેવા x એટલે સૂત્ર બનશે 2x - 3. એટલે કે લિમિટ x → 2 + 2x - 3. છેદ શૂન્ય નથી થતો એટલે x ની કિંમત 2 એપ્લાય કરી શકે. 2 × 2 - 3. 2 × 2 એટલે 4 - 3, 4 - 3. 4 માંથી 3 કટ કરીએ એટલે કે 1 વધે. અહીંયા ડાબા લક્ષની કિંમત 7 અને જમણા લક્ષની કિંમત 1 છે, જે સમાન નથી. તેથી કહી શકાય ડાબું લક્ષ = જમણું લક્ષ. તેથી આપણે કહી શકાય કે લિમિટ x → 2 f of x નું અસ્તિત્વ નથી. તેથી f એ x = 2 આગળ અસતત છે. તો આ એનું બિંદુ જ કહેવાશે. x = 2 છે એ એનું બિંદુ છે અને આ બિંદુ આગળ વિધેય અસતત છે. ચાલો આવો દાખલો આપણે આગળ જોઈએ જેથી વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. અહીંયા આપણે મિત્રો જોઈએ તો એક્ઝામ્પલ 7 f of x = x + 3. x ની કિંમત -3 કરતા નાની અથવા 3 હોય. -2x, x ની કિંમત -3 કરતા મોટી અને 3 કરતા નાની હોય. 6x + 2 તો x ની કિંમત 3 કે 3 કરતા મોટી હોય. તો મિત્રો અહીંયા તમે જોવો છો એ રીતે ઇક્વલ ટુ ની નિશાની ક્યાં ક્યાં આવશે? તો x = -3 આગળ અને x = 3. તો આપણે બે વેલ્યુ આગળ દાખલો ગણાશે. તો પહેલા આપણે સૌથી પહેલા x = -3 માટે જોશું. x = -3 તો -3 કરતા નાની કિંમત માટે સૂત્ર આવું બનશે x + 3 અને -3 કરતા મોટી કિંમત માટે સૂત્ર બનશે -2x. એટલે અહીંયા લક્ષ જે મેળવશું એક જ સૂત્ર ઉપર આધારિત નહીં હોય, બે રકમ માટે હશે, ડાબું લક્ષ અને જમણું લક્ષ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. લક્ષ આપણે જોઈએ તો ડાબું લક્ષ લિમિટ x → -3 એટલે કે ડાબી તરફથી -3 જવાનું છે. તો f of x બરાબર લિમિટ x → -3 એટલે કે -3 કરતા નાની હોય તેનાથી એટલે x + 3 એટલે x + 3. x ની જગ્યાએ -3 એપ્લાય કરવાના છે એટલે માનાંકની અંદર -3 + 3 માનાંકના -3 એટલે +3 થઈ જશે અને +3 તો છે 3 + 3 એટલે કે 6.
જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ એટલે +3 થી આગળ વધવાનું છે +3 થી મોટા +3 થી મોટા એટલે કયું સૂત્ર આવશે એ આપણે અહીંયા જોઈએ છે -3 કરતા નાના અને -3 કરતા મોટા એટલે -2x સૂત્ર આવશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ થી -2x સૂત્ર બનશે x ની જગ્યાએ -3 મૂકવાના છે એટલે -3 -2 અને -3 ઇન્ટુ બેનો ગુણાકાર કરતા 3 દુ 6 અને -6 જે વત્તા એટલે +6 થશે એટલે ડાબા લક્ષની કિંમત અને જમણા લક્ષની કિંમત સમાન છે તેથી કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઈનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ f of x ડાબુ લક્ષ અને જમણું લક્ષ સમાન છે એટલે મેઈન લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x બરાબર 6 થાય અહીં લક્ષની વેલ્યુ 6 મળી કે જ્યારે ડાબા લક્ષ અને જમણા લક્ષની કિંમત સમાન હોય તો જ લક્ષનું અસ્તિત્વ છે અને એનું મૂલ્ય પણ ડાબા લક્ષ અને જમણા લક્ષ જેટલું જ થાય પણ જો ડાબુ લક્ષ અને જમણું લક્ષ સમાન ન હોય તો કહી શકાય આ લક્ષનું મૂલ્ય મળતું નથી તો ત્યાં અસતત છે પણ તો અહીં ડાબા લક્ષ અને જમણા લક્ષની વેલ્યુ સમાન મળે છે તેથી લક્ષની કિંમત 6 મળી તો હવે આપણે આગળ વધશું વિધેયની કિંમત મેળવવા તો f of x બરાબર x બરાબર -3 છે -3 ઇક્વલ ટુ -3 આમાં સમાવેશ થશે એટલે ફંક્શનનું સૂત્ર બનશે માનાક x + 3 એટલે x ની જગ્યાએ આપણે -3 મૂકીએ તો -3 નો માનાંક +3 માનાંક 3 નો માનાંક એટલે 3 3 + 3 એટલે 6 તો વિધેયની વેલ્યુ અને લક્ષની વેલ્યુ બે સમાન છે તેથી કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x બરાબર f of -3 તેથી f એ x બરાબર -3 આગળ સતત છે આપણે વાત કરી છે રકમમાં અસતત માટે ચેક કરવાની તો અહીંયા x બરાબર -3 માટે સતત થયું હવે એક જ ઓપ્શન આપણી પાસે બાકી રહ્યો છે x બરાબર 3 x બરાબર 3 માટે જો 3 કરતા નાની કિંમત લેશું તો -2x સૂત્ર બનશે અને x બરાબરની કિંમત 3 કરતા મોટી લેશું તો સૂત્ર બનશે 6x + 2 તો આપણે એ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો x બરાબર 3 માટે લક્ષ ડાબુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ એટલે ડાબી તરફથી 3 સુધી જઈએ છીએ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ એટલે એનું સૂત્ર બનશે -2x એટલે x ની જગ્યાએ 3 આપણે મૂકીએ તો -2 * 3 3 * 2 એટલે 6 પણ માઈનસ થશે જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f of x એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ સૂત્ર બનશે 6x + 2 રકમ આપેલું છે તો x ની જગ્યાએ 3 કિંમત મૂકીએ 6 3 18 + 2 એટલે થશે 20 તો ડાબુ લક્ષ -6 અને જમણું લક્ષ 20 બે સમાન નથી એટલે કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x નું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી એટલે વિધેયની વેલ્યુ મેળવવાની જરૂર નથી ડાયરેક્ટ કહેવાનું થાય કે f એ x બરાબર 3 આગળ અસતત છે તો અસતત હોય તેવું આપણે એક જ બિંદુ મેળવ્યું x બરાબર 3 એક્ઝામ્પલ નંબર 8 જોઈએ f of x આજના દિવસ માટેનો છેલ્લો એક્ઝામ્પલ f of x બરાબર માનાંકની અંદર x છેદમાં x જ્યારે x ની કિંમત 0 ન હોય 0 ન હોય એનો મતલબ શું છે તો આપણે એમ કહી શકીએ કે x ની કિંમત છે એ 0 કરતા મોટી અને x ની કિંમત છે એ 0 કરતા નાની બે હોઈ શકે એટલે ધન હોઈ શકે અને બીજી કઈ હોઈ શકે ઋણ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ એવો થાય મિત્રો એટલે આપણે જે જાણીએ છીએ તે મુજબ જો x ની કિંમત 0 ન હોય એટલે કે ધન હોય x ની કિંમત 0 કરતા મોટી અથવા x ની કિંમત 0 કરતા નાની હોય તો આ ફંક્શન વાપરવાનું છે f of x બરાબર આ સૂત્ર અને એક્ઝેક્ટ 0 હોય તો શૂન્ય આપણે લેવાનું છે તો આપણે ઇક્વલ ટુ 0 માટેની વાત આપણે કરી છે ત્યાં ચેક કરવાનું તો x બરાબર 0 માટે આપણે ચેક કરીએ તો લિમિટ ડાબુ લક્ષ મેળવવો છે 0 કરતા નાની કિંમત માટે તો સૂત્ર આ જ બનશે તો અહીંયા મૂકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો સૂત્ર બનશે માનાંક x ના છેદમાં x ડાબી બાજુથી જાય છે એટલે x ની વેલ્યુ ઋણ છે તો આપણે એમ કહી શકાય કે માનાંક છૂટે ત્યારે ઋણ જો રકમ હોય તો આપણે -x મૂકવાનું માનાંકનો ગુણધર્મ કહે છે તો x ની જગ્યાએ શું માનાંક x ની જગ્યાએ શું થશે -x x અને x બેનો લોપ થશે એટલે શું જવાબ આવશે -1 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ x હોય ને 0 મૂકવાનો અહીંયા x છે જ નહીં એટલે આનો જવાબ આપણને મળશે -1 જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે 0 પ્લસ એટલે ધન બાજુથી 0 તરફ જવાનું છે તો f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માનાંક x ના છેદમાં x એટલે કે ધન બાજુથી જતા હોય તો x ની વેલ્યુ ધન છે તો માનાંક x બરાબર ખાલી x મુકાશે x ના છેદમાં x બે છેદ ઉડી જાય એટલે 1 વધશે x ની જગ્યાએ 0 મૂકવાના છે પણ તો x ની વેલ્યુ જ નથી એટલે ખાલી 1 જ રહેશે તો જવાબ પણ 1 મળશે એટલે ડાબુ લક્ષ -1 જમણું લક્ષ +1 તેથી કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નું અસ્તિત્વ નથી તેથી વિધેય f એ x બરાબર 0 આગળ અસતત છે તો આપણે એ બિંદુ મેળવ્યું x બરાબર 0 બિંદુ છે એની આગળ આપેલ વિધેય અસતત છે મિત્રો આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે IMP છે તમારે યાદ રાખવાનું છે આજના દિવસ માટે અહીં વિરામ લઈએ ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું આવજો